तो टाइट केवी पड़े खबर पड़े है हम दो क्यों થઈ ગયો આઈશ એ મહારાજાના ઘણીખમા મહારાજે ભૂલી ગયા એવાય મારા સાસુ એ પાણીડા મોકલા રે કાલ આબુ બેન અત્યારે શા માટે બોલાય? અરે મારા હાહુ માએ મને પાણી ભરવા મોકલી હા અને આયા આવીને સીંચવા માંડી ને હા તો કુવામાં પાણી ઊંડાવી ગયા લે એટલે મારું સિંચન ટૂંકું પડ્યું. તે વાલામાં હું ઉતાવળમાં ભૂલી ગઈ. અરે તો હવે પાણી ભર્યા વિના ઘરે જાશું ને તો મારા હાહુ તો બહુ ભૂંડા છે. હા ક્યાં તારા હાહુ? આમ જો ને આમ ટેકો દઈને બેઠા થાંભલાના ટેકે દઈને સાદર ઓઢીને જો ને બેઠા બેઠા ટીકીને જોઈ રહ્યા છે. પાછા બોકાનું હોત બાંધીને બેઠા છે. ઈ મારા હાહુ છે જો. એવું છે? હા નો હોય. હા અને આઈન ઘર પડખે બેઠા ઈ મારા માસીજી હાહુ છે. અરે એ જો ધાબળો ઘોટ કરીને બેઠા છે. નરી આંખો દેખાય
ઈ મારા માસીજી હાહુ છે. એવું છે હા, 1 મહિનેથી આટો આયા છે મારા માસીજી હાહુ, પણ ઘરે જવાનું નામ નથી લેતા. પણ તું કઈક હારું હારું ખવડાવતી છો. હું હારું રાંધીને ખવડાવું એમ? હે. અરે જેદુના ઈ મારા માસીજી હાહુ આયા તેદુના મારા હાહુ ક્યાં મને રાંધવા જ દે છે? તો ઈ રાંધે. બે બેનું હાથે રાંધી સીધી અને મને કામ સીધે રાખે ને મારા કામ કરે રાખવું પડે. એવું? જો એક દી મને રાંધવાનું કીધું હોત ને તો એવી બે બેનું ઉપર મને ડાયટ સડી જાય છે ને. કેવી? અરે મોનો કોટો નાખીને બેન ટાળી દઉં એટલી ડાયટ સડી જાય છે. એવું ન કરાય કે? એવું ન કરાય, છોકરા નાખે. એવું હા હુમાન એવું ન કરાય. આમ તો ભલે જીવતા રહ્યા, ઘર તો ઉગાડું રાખશે. તો છોકરાને હિસકાયા કરે બેઠા બેઠા. હા ઈ સાચી વાત. તારે જ્યાં જવું હોય ને ક્યારેક ફરવા જવાય. હા ઈ સાચી વાત. આમ તો તો મહેમાન ગતિ કરી હોય તો ખાવું હોય તો જઈ શકાય. તું તો આમથી હાલ આજ છે ને પૈસા લાપોડી. હા તું આમથી ફરવાની હવાય નહીં. હા એટલે જ તો મારે અઠવાડિયું થાય તાર ગમે ત્યાં મારે ગામતરું કરવું જ પડે. તો એટલે હું તને કહું છું કે આજ છે ને પાણીની જગ્યાએ પૈસાની હેલ ભરીને જાય. હે એટલે ભલે ને આપણે હાહુમાં આપણને ફૂલડે વધાવે તો નહીં તને કઈ કે ને. ના તો નો કઈ કે હો. તો એમ કે છે રોજ ચીકણીઓ લીધા વીને જાય ને પૈસાની હેલ ભરીને આવી જાય. એવું? હા તો હાલો હવે રમતા રમતા આખ્યાન પડિયાર રાજાની પનિયારી સુધી પહોંચ્યું. તો આજ પટિયારની પનિયારીના પાત્રની અંદર જો પબ્લિક જાજુ હોય ને તો આ તમારા જ ગામની અંદરથી 10 થી 20,000 ભેળા કરેલા છે હો. પરંતુ આજે પબ્લિક ઓછું હોવાને કારણે આજે 10 નહીં, પરંતુ આજે બધાએ 25-50 100 રૂપિયા આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેવાની છે. અને ગમે ત્યાં રમવા આપણે જાવી ત્યાં 21 સભ્યની પહેલ કરવી જ છે. અને જે કરશે પહેલ એને ત્રિલોકનો નાથ રાખશે કાયમિક માટે લીલા લેર. નકર લીલા ન રાખે ને જો પૈસા નહીં આપો ને ધર્મના કાર્યની અંદર તો આમ ઠૂંઠો હાથ ઘોડે થઈ જશે. એટલે 100 રૂપિયા દેજો ને તે બરોબર. નકર ઈ હાથે જો દાન નહીં કરવી ને તો આ ગળામાં ટૂંપા નાખીને આમ હાથ રાખીને બેહવું પડે. ખાલી આપણે એકવી બોલ હો ના આપી દો એટલે વાહ વાહ ફટાફટ. ખોટો ટાઈમ નથી લેવાનો. હા એ શિવકુભાઈ ભગત ગામ નાગડકા ત્યાંથી જોવા પધારે એમના તરફથી એ 501 રૂપિયો આવે છે. વાહ બે વાહ. આ મોજ હા, આ ડાયરાની મોજ હા. મારે એમ કે વળી આમ હાથ રાખીને બેઠા છે લાઈ પૂન કરું 500 નું. હું તો એમ સમજી એક બોલ બોલી નાખો ફટાફટ. હાલો હજુ એક જ બોલ આવ્યો, એકવી બોલ લેવાના છે. આપણે આ બાજુ બહેનો બેઠા છે, બહેનો ને બોલવાય. હાલો 100 રૂપિયા તો બધા દઈએ કે 100 રૂપિયા દેવાની પોઝિશન કોઈની ન હોય એવું હું ન માનું. અરે આજ તમે 100 રૂપિયા આપો અને ત્રિલોકનો નાથ જો તમને આપો એના 10 ગણા કરીને ઘઉંમાન જીરુમાન વરિયાળીમાન ઈમાં આપી દે હો. હા અને કપા હજુ વીણો જ છો એટલે કપામાં તે સમજો વાહેલો ફાલ એવા ઝીંડવા ફાટે એવા ફાટે ને તો તમે વીણી વીણીને થાકી રહો. ખાલી 100 રૂપિયામાં એટલા ઝીંડવા ફાટે એટલે ફરજિયાત આપી જ દો. હાલો આ બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે છે. તને એક દી વીણવા લઈ જાય ખબર પડે કેમ વીણાય. મેં તો વીણું મેં બહુ વીણેલો કપાયું તો. એ હાલો બધા 100 રૂપિયા ફરજિયાત માગું છું આજ. અને અહીંયા આપણે છૂટા હોત મળશે. 5-25 નો ઘોર કરવો હોય તો છૂટા અહીંયા ઘણા આપણે છે. કારણ કે અત્યારે ગમે પ્રોગ્રામ હોય ને પૈસાના ઘોર કરવાની સિસ્ટમ કહેવાય. એટલે રમવા વાળાને મજા આવે. હાલો હજુ કોઈ ઊભા નથી થતા એટલે મારું મન રાજી નો રે. 21 સભ્ય એટલે 21 સભ્ય. 100 રૂપિયા બધા કાઢી નાખો. હાલો બીજી પહેલ કોણ કરશે? આમાં શેષરમ નો રખાયો. જો આમાં દેતા શેષરમ રાખશો ને તમે તો ત્રિલોકનો નાથ આપણને દેતા. આ બાજુથી અમારે બેન તરફથી પણ 100 રૂપિયા આવે છે. બધા બહેનો આવી જાવ. અહીંયા હાંડા નાખી દીજો. તમારો હાંડો અહીં મૂકી દો. બધા અહીં જો તમને કહું અહીં જે આવે ને એ બધા એના લઈને લાંબા હાથે નાખી દેજો. અને બીજા ઉડાડવા હોય વાલાયા તો વાલપનું સેવા એ
એને પાર તો યુદાર એ મારે આખે યુદાગરા દિલે રાત ચાર બિયાર કાનરાની એ આ બાજુ 501 રૂપિયા રામ કરે
રમાભાઈ તરફથી એ 500 રૂપિયા આપે છે વાહ બે વાહ રામદેવજી મહારાજ જાદુ આપે અને હવે આખ્યાન રમાડ્યું એમનું નામ શું છે હે આખ્યાન રમાડ્યું એમનું નામ રસિકભાઈ એમના કુળદેવીનું નામ ચામુંડમાં હાલો જે ભાઈએ આખ્યાન રમાડ્યું છે એમના કુળદેવીને પણ આપણે યાદ કરવા જરૂરી છે તો રસિકભાઈ એમના પરિવારજનો અને એમના આંગણે આવેલા મહેમાન પરોણા ચામુંડમાને માનતા હોય એ તમામ ભાઈ બહેન આવી અને ચામુંડમાના ગુણને વધાવી લેજો રસિકભાઈ તો આવશે જ તે પણ રસિકભાઈના પરિવારજનો એમના આંગણે આવેલા ભાઈઓ બહેનો અને વડીલો તમામ મહેમાન અને એમના મિત્ર મંડળ અને ચામુંડમાને માનતા હોય એ તમામ ભાઈ બહેન વડીલ અહીંથી છૂટા લઈ અને જેવી રીતે અમારે આ કાનમાં કોકરવા પહેરેલા ભાઈ જેમ ઘોર કરે છે ને એવી રીતે બધાય આવી અને ઘોર કરતા રહીએ બરોબર તો હે તો જગદંબા જગદંબા તું જો ગણી હાલે જપીએ તમારા દીવડા બળે હરે રે મારી ચોટીલા વાળી ચામો મારી રમતા ભમતા તારા સોરુડા બાવડો એ દાલી પાછા વાળ દે એ મારી ચોટીલા વાળી ચામુંડા હાલો હવે ચામુંડમાને બે કડીમાં યાદ કરીએ ત્યારબાદ કોઈને ધાર્મિક ફરમાશ દેવી હોય તો દેતા રહેજો પાછા હે ચામુંડ માંડવે રમવાયા આવ્યા દીવડા જગમગ જગમગ થાય
એકાદી ફરમાશ આપી દો. એ હાલો ગોર બાપા આવે હાલો કરે. આજે હરખે ઉમંગે ગુરુદેવ આવી રે આવ્યા રાજ દરબાર હરખે ઉમંગે ગુરુદેવ આવી રે લા દરવાજે છે કોઈ લા રાજના દરવાજા શેક નથી કોઈ કે ખાડે ગયું મંગલ માયા દીધેલો જો એમ હોય જ દે ને તમારા મહારાજાને કયો ભૂદેવ મળવા માંગે હે તમારા મહારાજાને કયો ભૂદેવ મળવા માંગે એટલે ડાયરેક્ટ આવીને તરત એમ કહેવાનું ભૂજો મળવા આવીને જ કીધું ડાયરેક્ટ ડાયરેક્ટ એમ કહેવાનું હોય આવી તો હું કહેવાનું તમને કઈ બીજું આવડતું જ નથી ના અમારે કામ હોય એ કરવાનું હોય શું કહો બોલો હાલો. તમારા મહારાજાને કયો કે ભૂદેવ મળવા માંગે મારા બાપુ એમ નો જાગ્યા તારી હુતા હોય તો હુતા હોય જગાડો મારે એમનું હાલડું ગાવું પડે હાલડું ગા જાગે જાગે તો ને. હાલડું ગા એટલે જાગશે જાગશે હા જગાડું જોય જગાડ હાલ 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 હે અંગૂઠો આજા મરડી ને બાપુ ને જગાડિયા હે બાપુ કહું તમને કેવી આવી ઊંઘ કેવી આવી ઊંઘ ઓય રવા દો રાજન એ ઘણી ખમા હેઠે મારો ઉપર તો સોટી જ જાય આમ હેઠે રાખો ઓય ઘણી ખમા એલા ઘણી ખમા કહું ઘણી ખમા બરોબર રાજા કાર ન કરતા હું ક્યાં કઈ કહું કઈ કીધું કઈ કીધું તમને હું કોણ છું તમે ઓળખો રોજ પુષ્પા ફિલ્મ જોઉં રોજ ઝુકે ગણેશ સાલા સમજ્યા રાજા મારે કેમાં બધું વિખાવા માંડ્યું એમ હે ગોરફા આ બધું કેમ લામ તંતડું થવા માંડ્યું ટાટા પાડ દો કડીક રહ્યો पुष्पराज झुकना नहीं हो झुकेगा बाबू मेरा बाप है झुकना तो पड़ेगा साला અરે પ્રધાનજી जी महाराजा આ ડેલી શેનો અવાજ આવી રહ્યો છે તે મારો હીનો આવે ડેલી શેનો અવાજ આવી રહ્યો છે તમે આ મારો હન તો ભૂલી જવાય કેવાડું હતું કોક ગોરદેવ તમને મળવા માંગે છે અરે પ્રધાનજી જી મહારાજા એ રાજના છે કે પછી રખડતા એ પૂછતો ગોરદાદા રાજના શો કે પછી રખડતા પકડતા એટલે આ રાજના છે રાજના રાજના શો હા. હસુ હા મન નથી લાગતું રાજના શો હા તો કયો ને ખાઓ ગોરાણી મને હમ ગોરાણી મને હમ ખાવ દો આ ગોરાણી મને હમ નો ખાવાનો હોય રાજના છે મેરી જાય ડોહી રાજના શો ને હે ઘણી ખબર પુને હા પ્રધાન રાજના છે રાજના હોય તો રાજ્ય કૃષિ ની અંદર આવે પણ નહીં આવે તો કરી હું લ્યો તમે એટલે મારો હું કોઈથી બીવતો જ નથી રોજ પુષ્પા જોઉં સમજો ચૂક્યા ગણેશ સાલા અહીંયા નો મારતો અહીંયા લાગે જ છે રાજના હોય તો રાજ્ય કૃષિ ની અંદર આવવા દે નથી આવવા દેવા રાજન હવે હેજ થઈ ગઈ હો હવે રવાઈ દો બાપ એ લાગે છે ડાયરેક્ટ રવા દે મારા બાપ આય રાજન હવે રવા દે આ હલ્લું નહીં આઈ હલ્લું નહીં હું મારામાં કેટલી તાકાત તમને ખબર છે તે કેટલી તાકાત ખબર છે એ સોટી ગયો છે આ રાઈ તો ઉજાગરો નડે હે આ રોજ પુષ્પા જોઈને ને હવે રવાઈ ગયો
એક કામ હોય બોલો. રાજ ના હોય તો રાજ્ય ખુશીનંદન રાવા આવા દો હાલો. હે ગોરદાદા જેમ થયું તમે આ જોવો હો તો હું ન પૂછો મને તમે. રાજના સો હાચું આવ ગોરાણી ખાતો. હે ગોરાણી મન હમનો કાણે તને શું કીધું રાજાએ એમ હું કીધું મને નથી ખબર રહી. કીધું કીધું આવવાનું અમારી પર થોડીક જીપ જલાય છે. વધારે ચલાય છે કીધું જાવ દે સમજો આવો રાજી ખુશીથી બોલવામાં ધ્યાન રાખજો. હું કહું એ સાંભળો પેલા તમે બોલવામાં ધ્યાન રાખજો. શું હા આવો રાજી ખુશીથી આપું હું પોરો ખાવ બાપુ અરે પડિયા રાજા ને ગણિકમાં મહારાજા અરે આ ગોરદેવ કઈ તરફથી આવી રહ્યો છે કઈ તરફ જઈ રહ્યા છો? અરે હા મહારાજા આવી રહ્યો છું પોકરણ ગઢથી અજમલ રાજાની દીકરીનું ટકોને શ્રીફળ લઈને આપને સભામાં કુંવરને બોલાવતો ટકોને શ્રીફળ ઝીલાવતો હતો અરે મહારાજ નહીં ગોરદેવ પોકરણ ઘટના રાજા મળે તો વિશ્વથી વ્યવહાર ચાલે છે એ ટકોને શ્રીફળ કદી નહીં સ્વીકારાય. અરે મહારાજા તમે કઈ સમજ્યા નહીં કા દીકરી દ્યો અને કા દીકરી લ્યો તો મહારાજા વ્યારનું નિવારણ થાય નકર એક દિવસ આ વ્યાર વધતું જશે મહારાજા. અરે પ્રધાનજી રાજમાંથી કુંવરને બોલાવો. હું કોઈનો પ્રધાન નથી હું ને બોલાવાનો નથી રહેવું મારે રહેવું જ નથી રહેવું. આ માણા દેખીને મને મારે હલે શરમ નથી થઈ તમને નથી રહેવું. હિસાબ કરી નાખજો મારો કાલ હિસાબ જોવો મારો બરોબર. હવે જાગું ને એટલે હિસાબ જોવો મારો. ત્યાં નો મારશો તમે હેઠે જ રાખો. નથી હવે રહેવું જ નથી મારી માં નામ જોયે રહો. મારું માથેથી છોડી નાખ્યું બધું નથી રહેવું. પ્રધાનજી કોણ પ્રધાન? રાજમાંથી કુંવરને બોલાવો. હું તો અહીંયા મંડળ જોવા આવ્યો. સારું રમો હો. વાહ રાજાનું વાહ બહુ સારું રમો હો. ચાલો જાઓ હાલો. શું હે રાજમાંથી કુંવરને બોલાવો. 600 રૂપિયા થાય. હાલત બોલાય દો મફત. ક્યાં મેં માઈ ગયા પણ કુંવરને બોલાવો. તમે બે દો હાલો બોલાય દો હાલો બે દો હાલો. હાલો ઉસ્તાદ.
કીધું એમ કહું શું અત્યારે બોલાણ કરાવ આમ પોકણ કરતી ગોર દેવાયા છે બાપુને જેમ આવે એમ બોલે બોલો મારે કઈ કામ ને પડ્યા હા બાપુ ને પડ્યા હાલો બાપા હા બાપુ આ ભાઈ આયા જો રાજકુમાર કુંવર આયા કુંવર છે અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે હા કુંવર પોકરણ કરતી ગોર દેવાની ટકોરની સિફળ તમારે ઝીલવાનું છે અરે નહીં પિતાશ્રી આપણે આને અજમર હાર્યા 20 વર્ષથી વેચાલા જાય છે એટલું ને 22 વર્ષના અબોલા છે માટે આ નાળિયેર નહીં સ્વીકારાય અરે હા કુંવર રાજા ખાતાની ટકોરની સિફળ તમારે સ્વીકારવું પડશે ઝીલી લે મારો ભાઈ આ પૂછ અમુક ને પૂછ મારો નહાયો હતો એ સોનેરી નાળિયેર જીલો વીરા મહારાજ સોનેરી નાળિયેર જીલો રે એ ગોદેવ જીલાવે જીલો વીરા મહારાજ ગોદેવ જીલાવે જીલો રે હે આજે લીલોડા નાળિયેર પ્રતાપ વીરા તમે રે જીલો હે જીલો કાઈ જમણે રે હાથ લીલોડા નાળિયેર પ્રતાપ વીરા તમે રે જીલો પરદાન ના માન પ્રતાપ વીરા તમે રે રગા હે રગા તમે પરદાન ના માન લીલો નાળિયેર પ્રતાપ વીરા તમે રે જીલો
અરે મહારાજા નાળિયેર જીરાઈ ગયા છે. દિલાઈ ગયા. અરે હા ગોરદેવ તો સાથે તમે મુહૂર્ત પણ જોતા જાઓ. અરે હા મહારાજા મુહૂર્ત તો બહુ સારા આવે છે, સાતમ અને સોમવાર. અરે હા ગોરદેવ તો સાથે સાથે કંકોત્રા પણ લખતા જાઓ. અરે હા મહારાજા. હે કંકુ સાટીને લખવી કંકોતરી, કંકોત્રી પણ લખાઈ ગઈ છે. અરે હા ગોરદેવ તો સાથે સાથે ગણે પણ બેહારતા જાઓ. અરે હા મહારાજા. એ મારા ગણેશ ગુંજાળા ને મોટી રે પંજાળા, એ તેત્રીસ કરોડ દેવતા
ગણેશ પણ બેસાડી દીધા છે. અરે હા ગોરદેવ તો સાથે સાથે માનવડા પણ રોકતા જાઓ. અરે હા મહારાજા. હે વીરના માંડવડે કયા સોના ન તમારે રૂપા કેરી વળ્યું. વીરના માંડવડે કયા પીના પડિયા હોય રે વીરાનો માંડવ રકે. પણ રોપાઈ ગયા છે. અરે પ્રધાનજી રાજમાંથી ગોરદેવને સારી દક્ષિણા આપીને વિદાય આપો. દક્ષિણા લાવો દક્ષિણા. દક્ષિણા કેની આ અત્યારે જો સાહેબ ભાઈની કા મહારાજે કીધું અત્યારે દઈ દો. એવું કઈ વાંધો નહીં. અરે હા ગોરદેવ જઈને તમારા મહારાજાને કહેજો કે પટિયાર કુલ બહુ મોટો છે, જાન જાડેરી આવે છે. ભલે મહારાજા. હે આજે હરા કેવો મંગે ગોરદેવ ચાલી અરે